હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ગુવાર ઢોકળી બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલો તાજો ગુવાર લીધેલો છે. 1 કપ ચણાનો લોટ, મેં આ મેજરમેન્ટથી 1 કપ ચણાનો લોટ લીધેલો છે. જરૂર અનુસાર પાણી, વઘાર માટે તેલ, મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર, વઘાર માટે રાઈ અને હિંગ લીધેલી છે, 3 ચમચી ધાણા જીરું, 2 ચમચી કશ્મીરી મરચું, લસણની ચટણી લીધેલી છે. આપણે ઢોકળીમાં અજમો અને ખાવાનો સોડા એડ કરીશું. કોથમરી, 1 મોરું મરચું લીધેલું છે જે ઢોકળીમાં આપણે એડ કરવાનું છે, અને 1 નંગ ડુંગળી લીધેલી છે. આ આપણે ઢોકળીમાં એડ કરવા માટે છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે ઢોકળી બનાવી લેશું. તો સૌપ્રથમ આપણે જે કપથી ચણાનો લોટ લીધેલો છે તે જ કપથી આપણે આમાં પાણી એડ કરીશું. તો આપણે 1 કપ ચણાનો લોટ લીધેલો છે તો આપણે 1 કપ પાણી એડ કરીશું. આ પાણીને આપણે ઉકળવા દેશું. તો આપણું પાણી થોડુંક ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મરચાંની કટકી એડ કરીશું. મોરું મરચું લીધેલું છે અને ડુંગળી એડ કરી દેશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આપણે પાણીને ઉકળવા દેશું. જ્યાં સુધી પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે જેમાં ઢોકળી બનાવવાની છે તેને તેલથી ગ્રીસ કરી લેશું. આપણે તો અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે. હવે એમાં આપણે કશ્મીરી મરચું એડ કરીશું. ત્યારબાદ અજમો અને ખાવાનો સોડા. તો આપણું પાણી ઉકળી ગયું છે તો એમાં આપણે થોડો કરી અને ચણાનો લોટ એડ કરતા જઈશું. એકી સાથે આપણે એડ આમાં નથી કરવાનું. આ રીતે વેલણાના મદદથી હલાવતું જવાનું છે અને થોડું એડ કરતું જવાનું છે. ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આપણે જેમ ચોખાનું ખીચું બનાવીએ છીએ તે જ રીતે આને આપણે એક જ સાઈડ હલાવવાનું અને ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવું. આપણે લોટ ચારીને લીધેલો છે એટલે ગાંઠા નહીં પડે આમાં. હવે આપણે આને 2 મિનિટ ઢાંકણ ઢાંકી અને વરાળામાં જ પાકવા દેશું. આપણે આ રીતે ઢાંકણ ઢાંકી અને આને વરાળમાં પાકવા દેશું. ગેસ આપણે બંધ કરી દીધો છે. તો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આને કાઢી લેશું. આપણે
તો હવે આપણે આ વાટકીની મદદથી તેને દબાવી લઈશું. થોડીક આપણે વાટકી તેલવાળી કરી લઈશું. જ્યાં સુધી આપણી ઢોકળી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે શાકનો વઘાર કરી લેશું. તેના માટે સૌપ્રથમ આપણે 4 ચમચા જેટલું તેલ એડ કરીશું. તો આપણે 4 ચમચા જેટલું તેલ એડ કરેલું છે. તેલને આપણે ગરમ થવા દેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો સૌપ્રથમ રાઈ અને હિંગ એડ કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે લસણની ચટણી એડ કરીશું. બે ચમચી જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરીશું 3 ચમચી. અને હળદર એડ કરીશું. બે મિનિટ પાકવા દેશું. ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરીશું અને 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તેલ છૂટું પડે ત્યારબાદ આપણે ગુવાર એડ કરીશું. તો આપણા મસાલા પાકી ગયા છે. એમાં ગુવાર એડ કરી દઈશું. તો આપણે ગુવાર એડ કરી દીધો છે. મસાલામાં થોડીક વાર આપણે ગુવારને પાકવા દઈશું. ત્યારબાદ પાણી એડ કરીશું. તો આપણો મસાલો પાકી ગયો છે ને તેલ છૂટું પડી ગયું છે. તો એમાં આપણે 1.5 કપ પાણી નાખી દઈશું. તો આપણે 1.5 કપ પાણી એડ કરેલું છે. હવે આપણે આમાં 2 વિસલ લઈ લેશું. તો આપણે ઢાંકણ ઢાંકી અને 2 વિસલ લેવાની છે. જો ગુવાર બહુ કડક હોય તો તમે 4 વિસલ લઈ શકો છો. જ્યાં સુધી આપણું શાક પાકે છે ત્યાં સુધી આપણે આ ઢોકળીનું કટિંગ કરી લેશું. આ એકદમ ઠંડી થઈ ગઈ છે. તો આપણે એકદમ સરસ ઢોકળી રેડી થઈ ગઈ છે. તો તેલ ચોપડેલું હશે તો વાસણમાં ચોટશે નહીં. તો હવે આપણે શાકને જોઈ લઈશું. ગુવાર પાકી ગયો છે. તો આપણો ગુવાર એકદમ સરસ પાકી ગયો છે. તો આપણો ગુવાર પાકી ગયો છે. હવે આપણે આ ઢોકળી આમાં એડ કરી દઈશું.
એકદમ સરસ આપણે આટલા નાના પીસ કરવાના છે, બહુ મોટા નથી કરવાના. ત્યારબાદ આપણે એમાં કોથમરી એડ કરીશું. અને આપણે અડધું મરચું કટકી રાખી હતી આમાં એડ કરી દેશું. હવે આપણે આને ઉકળવા મૂકી દેશું. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર શાકને ઉકળવા દેશું. આપણે આટલું પાણી રાખવાનું છે. પાણી જ્યારે શાક આપણે બાફવા મૂકીએ ત્યારે જ આપણે વધારે એડ કરી દેવાનું છે, જેથી ઢોકળી એડ કરીએ તો એકદમ સરસ શાક રેડી થઈ જાય. તો આપણું શાક અહીંયા ઉકળી ગયું છે. તો હવે આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું ગુવાર ઢોકળીનું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.